નમસ્કાર, ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હવે વાત કરીએ સમાચારની તો કતવારા પોલીસે સ્વિફ્ટ ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ તથા ટીન બિયરનો જથ્થો ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી કુલ 3 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। કતવારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફના માણસો રાત્રિના સમયે કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસની ટીમ બિટોડી હાઈવે યુ ટર્ન પાસે વોચ રાખી ઊભા હતા। તે દરમિયાન બાતમીવાળી સ્વિફ્ટ ગાડી GJ 17 BA 0195 આવતા પોલીસે તેને ઊભી રાખવાની કોશિશ કરતા ગાડીનો ચાલક ગાડી લઈને ખેતરમાં ઘૂસી ગયેલ અને નાસવા જતાં પોલીસે ગાડીના ચાલક મંગલ મહુડી ગામના કમલેશભાઈ મગનભાઈ ભીલવાડને ઝડપી પાડ્યો હતો અને ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ટીન બિયર તથા ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 14 પેટીઓ જેમાં 552 નંગ બોટલો મળી આવી હતી, જેથી પોલીસે 69,600 રૂપિયાની કિંમતની ટીન બિયર તથા વિદેશી દારૂની 14 પેટીઓ તથા સ્વિફ્ટ ગાડી સહિત કુલ 3,69,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક મંગલ મહુડી ગામના કમલેશભાઈ મગનભાઈ ભીલવાડ તથા અન્ય 2 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। Thank you for watching News Plus Gujarati।